गुड मॉर्निंग, जय द्वारकाधीश मित्रों। केम छो बधा मित्रों? मजामां? आज तारीख है 19/2/2025 અને આપણે આપણા 7મા વ્લોગનું થાલા ફોર રીઝન વ્લોગનું શૂટિંગ કરી રહ્યા છીએ। સૂરજ દાદાના કિરણો મસ્ત ખીલી રહ્યા છે અને આવા મસ્ત મજાના ખુશનુમા વાતાવરણમાં આપણે આપણા વ્લોગની શરૂઆત કરી રહ્યા છીએ। બીજું એક મિત્રો, તમે એક વસ્તુ નોટિસ કરજો કે આજે આપણો વોઇસ ક્લિયર આવી રહ્યો છે। એનું રીઝન છે આ માઇક જે આજે ખર્ચો કરીને એડ કર્યું છે। કેવો અવાજ આવી રહ્યો છે કોમેન્ટમાં જણાવજો મિત્રો। વાહ क्या सीन है, वाह क्या सीन है। અને બીજું એક મિત્રો, આજે પવનની ગતિ પણ સારી છે એટલે એક્સરસાઇઝ કરવાની મજા આવશે। અને આ માઇક રહ્યું ને, માઇકમાં હજી બે સેટિંગ બાકી છે। એક તો નોઇઝ કેન્સલેશનનું અને ઇકો સાઉન્ડનું। નોઇઝ કેન્સલેશન એટલે બાજુનો જે વધારાનો અવાજ હોય ને મારા અવાજ સિવાયનો એ કટ થઈ જાય, એ સેટિંગ કરવાનું બાકી છે। અને બીજું ઇકોનું એટલે કે પડઘો જે પડે ને એ પડઘો પણ થોડોક શાંત થઈ જાય। સેટિંગ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું। આજ હાલ પૂરતું આનાથી આપણે શૂટિંગ કરી રહ્યા છીએ। चलो भाई देखो अब मैं क्या करता हूँ। આજે આપણે એક્સરસાઇઝની શરૂઆત કરીશું સૂર્ય નમસ્કારથી। એક એક્સરસાઇઝ હું તમને દરરોજ આજથી આપણે નવું ટ્રાય કરીએ છીએ કે એક એક્સરસાઇઝ કરીને બતાવીશ। બાકી આપણો વિડીયો આપણે ટાઈમલેસ પર શૂટ કરીશું। તો સૂર્ય નમસ્કાર હું સ્ટાર્ટ કરું છું। હવે મિત્રો આપણે થોડીક આપણી સ્ટ્રેચિંગ કરી લઈએ। શરૂઆતમાં ઉપરની બોડી થઈને નીચે સુધી આપણે એક્સરસાઇઝ કરીશું। એમાં પહેલા આમને આવા રોલિંગ કરીશું 5 વખત। 1 2 3 4 5। રિવર્સ 1 2 3 4 5। ખંભા ઉપર હાથ રાખીને સેમ પ્રોસેસ। 1 ખાસ અહીંયા નજીક અડાડવાના બે હાથ, એની ટ્રાય કરવાની। 3 4 5। રિવર્સ 1 2 3 4 5। રિલેક્સ। હવે નેક્સ્ટ એક્સરસાઇઝ છે બંને હાથ અહીંયાથી વાળવાની ટ્રાય કરવાની। 1 સ્ટ્રેટ રાખવાના, જોઈ શકો આવી રીતનું સ્ટ્રેટ રાખવાના બને ત્યાં સુધી। 3 4 5। રિવર્સ 3 4 5। થોડું બેન્ડ કરશું હાથને આવી રીતનું। ચાલો, વેરી ગુડ, રિલેક્સ। હવે એના પછીનું થોડુંક આમને આવી રીતનું, જેટલું બને તેવું પ્રેશર નહીં કરવાનું બહુ, અહીંયાથી પકડવાનું। હું કેમેરામેનને શીખવાડી રહ્યો છું, થોડુંક લાઈવ રહે। ચાલો, હવે નેક્સ્ટ એક્સરસાઇઝ છે, ટ્રેક્ટરનો અવાજ આવશે તમને, નોઇઝ કેન્સલેશન નથી ને એટલે। આમ હાફ સુધી, અહીંયાથી રિવર્સ। ત્રણ વખત ટ્રાય કરીશું। ચાલો, વેરી ગુડ, રિલેક્સ। હવે નેક્સ્ટ આપણે ટ્રાય કરીશું પગને બેન્ડ કરવાની। પહેલા પાછળની સાઈડ બેન્ડ કરવાનું આવી રીતનું, સાઈડમાંથી તમે જોઈ શકશો। બને તેટલું હાથ પકડવાનું પાણી તે, રિલેક્સ। પછી એને પગ ઉપરની સાઈડ, બહુ પ્રેશર નહીં આપવાનું, જેટલું થાય તેટલું, રિલેક્સ। હવે થર્ડ છે આવી રીતનું, નીચે થઈને પગ,
એવું ને એવું સેમ ડાબા પગમાં. ને પાછળ બહુ ખેંચવાનું નહીં આમાં, રિલેક્સ. હવે નેક્સ્ટ આપણે ટ્રાય કરીશું પગને આગળની સાઈડ બેન્ડ કરવાનો, આ પાછળનો પગ સ્ટ્રેટ રાખવાનો. અહીંયા હાથ રાખવા તો અહીંયા હાથ રાખી શકો, બે રીતે થાય, એક અહીંયા હાથ રાખીને એક આગળ હાથ રાખીને, તમને જેમાં કમ્ફર્ટેબલ લાગે એમાં. રિવર્સ બીજો, સરસ, વેરી ગુડ. હવે સવારમાં જાગતા હોય તો તમારે બોડી થોડું સવારમાં જાગતા હોય ત્યારે બોડી તમારું હજી રિલેક્સેશનમાં હોય, થોડુંક એને ગરમ કરવાનું. એના માટે સૌથી બેસ્ટ એક્સરસાઇઝ છે જમ્પિંગ. તમારે ઊભા છો ત્યાંથી ને જમ્પિંગ કરવાનું. ખાસ યાદ રાખવાનું, આ પાછળનો પગ નહીં, આગળનો પગ રહ્યો ને તે જ નીચે જમીન સાથે ટચ થવો જોઈએ. તો 10 વખત તમારી જગ્યા ઉપર કે તો 20 વખત જમ્પિંગ કરવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 11 13 ખાસ જમ્પિંગ કરતા હાથ અહીંયા રાખવાના, આમ નીચે નહીં રાખવાના, યાદ રાખજો. અને નેક્સ્ટ છે જેટલું પહેલા બેન્ડ થાય એટલું નીચે પહેલા બેન્ડ થઈ જવાનું, એટલે કમરના બધા મસલ્સ રિલેક્સ થઈ જાય અને પછી જ આ એક્સરસાઇઝ ટ્રાય કરવાની. આ હાથને, જમણા હાથને ડાબા હાથની પાની સુધી, ડાબા પગની પાની સુધી ટચ કરાવવાનો અને ડાબા હાથને જમણા પગની પાની સુધી ટચ કરવાનો, અંગૂઠા સુધી. ચાલો, એક, અને ઉપર જોવાનું, જે હાથ હોય ને ના હોય. શરૂઆતમાં ના ટચ થાય તો ચિંતા નહીં કરવાની. વેરી ગુડ. ચલો, આ હતી બેઝિક બધી સ્ટ્રેચિંગ. વિડીયો બંધ કરી દો, એના માટે મારે કનેક્ટર ગોતવું પડશે. માઇક પણ જોરદાર છે, અવાજ આવે સારો અવાજ તો મજા આવશે. હે ગાઈઝ, મીટ માય સબસ્ક્રાઇબર ગાઈઝ. એટલે માઇક કેમ બંધ થઈ રહી? અચ્છા, અને કઈ શું કરે હે ભાઈ? નીરજ ચોપડાની એક્શન કરે એમ ને? હાલ માઇકનો અવાજ ચેક કરી રહ્યો છું, કેમેરાની નજીક છું અને અવાજ આવે છે, દૂર જાઉં, જોઈએ અવાજ આવે છે કે નહીં, અથવા કેટલો સારી રીતે અવાજ આવે છે. ઓલમોસ્ટ આ 20 ફૂટનું અંતર છે અને અત્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું અને જોઈએ હવે કેટલો અવાજ આવે છે ને ક્લિયરિટી સાથે. अच्छा हमको सिखा रिया है, अच्छा हमको सिखा रिया આ સેકન્ડ મોડમાં ટ્રાય કરીએ. કદાચ આ રહ્યું ને એ નોઇઝ કેન્સલેશનનું છે, એટલે ફરીથી સેમ અંતર 20 ફૂટના દૂર થઈને આપણે અવાજ રેકોર્ડ કરી રહ્યા છીએ. કેટલો અવાજ આવે છે હવે ચેક કરી લઈએ. તમને જો અવાજ સંભળાતો હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો, કદાચ સંભળાતો હોય તો. अच्छा ठीक है, समझ गया. બહુ જ સારી રીતે આપણે અવાજનું, માઇકનું બંનેનું ટેસ્ટ કરી લીધું છે અને સારો એવો અવાજ આવે છે. અને સેકન્ડ મોડમાં ટ્રાય કર્યું તે નોઇઝ કેન્સલેશનનું છે. અત્યારે તમે મને અવાજ સાંભળી શકતા હશો, ત્યારે તમને પાછળ બેકગ્રાઉન્ડમાં જે પવનનો અથવા બીજો આજુબાજુમાં રસ્તા પર ચાલતા વાહનોનો અવાજ નહીં સંભળાતો હોય. ઉપર અત્યારે હાલ પ્લેન પણ જઈ રહ્યું છે, લાઈવ તમને પ્લેન દેખાડું, તમને ખ્યાલ આવશે કે પ્લેનનો અવાજ ખૂબ જ વધારે આવી રહ્યો છે, પણ આ વિડીયોમાં તમારે નહીં આવે. જોઈ લો, આ પ્લેન જઈ રહ્યું છે, એનો બહુ અવાજ આવતો હોય પણ આમાં નહીં આવે વિડીયોમાં તમારે. ચાલો, હવે આપણે આપણા બુક રીડિંગની શરૂઆત કરીએ. કેમેરા ચાલુ કરવાનું અહીંયા જ પડ્યું છે, ખરેખર વધારે અવાજ આવે છે. કોઈ પણ બુકને 1-2 મિનિટના વિડીયો દ્વારા સમજાવી બહુ જ અઘરી વસ્તુ છે. કોઈ સમજાવી પણ ના શકે, પણ એના કી પોઈન્ટ હોય ને એ સમજાવું છું હું તમને અત્યારે હાલ પૂરતો. વાત કરું આ બુકની, ધ 5am ક્લબની, એનો મેઇન બેઝિક આઈડિયા શું છે કે તમે જે આખો દિવસના શેડ્યુલમાં કોઈ પણ એક્ટિવિટી કરો, એની કોઈ
ફિક્સ કરવાની જરૂર નથી. એ તો ગમે તે જે આવે એ પ્રમાણે, જે સામે પરિસ્થિતિ આવે એ પ્રમાણે રિએક્ટ કરવાનું. પણ મેઇન બેઝિક વસ્તુ શું છે, સવારની તમારી જે જાગો ત્યારની સવારની કલાક છે ને, કલાક કઈ રીતે મેનેજ કરવી ને, એ આ મેઇન આ બુકનો આઈડિયા છે. એ તમને હું શોર્ટમાં જણાવીશ. મેઇન એ કલાકનું છે ને, આ રોબિન શર્માએ 3 ભાગમાં ડિવાઈડ કર્યું છે. શરૂઆતની 20 મિનિટ, વચ્ચેની 20 મિનિટ અને છેલ્લે 20 મિનિટ. એ શરૂઆતની કલાકની જ વાત કરું છું. એમાં શરૂઆતની 20 મિનિટમાં તમે કોઈ પણ મૂવેબલ એક્ટિવિટી કરી શકો, જેમ કે સખત પર કસરત કરવી, ભારે પરસેવો પડે એવી રીતે કસરત કરવી, કોઈ પણ નવી વસ્તુ શીખવી, હાઇડ્રેટ કરવું બોડીને, પાણી પીવું એવી રીતનું, અથવા ઊંડો શ્વાસ લેવો તે વસ્તુ. બીજી એક્ટિવિટી છે 20 મિનિટની, વચ્ચેની 20 મિનિટની રિફ્લેક્ટ. રિફ્લેક્ટમાં તમે તમારું જનરલ, હું જે ડાયરી લખું છું ને એવી રીતે તમે કોઈ પણ વસ્તુ ડાયરી લખી શકો, અથવા આખા દિવસમાં તમારે શું શું એક્ટિવિટી કરવાનું છે એનું શેડ્યુલ બનાવવાનું હોય, એ એક્ટિવિટી કરવાનું, એક્ટિવિટીનું લેખન કાર્ય કરી શકો છો. તેમાં તમે મેડિટેશન પણ કરી શકો છો, કોઈ પણ પ્રકારનું પ્લાનિંગ કરી શકો છો, શરૂઆતમાં પ્રાર્થના પણ કરી શકો છો તમારા ઈષ્ટદેવને એ 20 મિનિટમાં, અને ચિંતન કરી શકો, વસ્તુ વિચારી પણ શકો છો. ત્રીજી 20 મિનિટ, લાસ્ટ 20 મિનિટમાં તમે ગ્રોમાં કઈ કઈ ધ્યેયની સમીક્ષા, તમે જે વસ્તુ લેખન કરી છે એની સમીક્ષા કરવાની, વાંચવાની, જોવાની, અથવા પુસ્તક વાંચન પણ કરી શકો છો. પુસ્તક વાંચન અથવા ઓડિયો બુક પણ સાંભળી શકો છો, પોડકાસ્ટ સાંભળી શકો છો. રણવીર બધી અત્યારે હાલ વિવાદમાં છે ને, એ રાજ સમાણીના, આપણા અહીંના ગુજરાતના છે જય થડેશ્વર, એના પણ પોડકાસ્ટ સાંભળી શકો છો, ખૂબ સારા છે. અને ઓનલાઈન અભ્યાસ પણ કરી શકો છો. કોઈ પણ બેઝિક લાસ્ટ 20 મિનિટમાં શું છે, નવી વસ્તુ શીખવાની ટ્રાય કરવાની. ફર્સ્ટમાં શારીરિક એક્ટિવિટી કરવાની, બીજામાં લેખન કાર્ય કરવાનું, અને થર્ડમાં વાંચન કાર્ય કરવાનું. થેન્ક યુ. અને હા, તમારા બધાના સપોર્ટથી આજે આપણા વિડીયો જે શૂટ કરી રહ્યા છે એનું 1 વીક સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગયું છે. જે તમને હું આ વિડીયો સ્વરૂપે મારા ફર્સ્ટ વીકનું મોર્નિંગ રૂટીન જે શો કર્યું છે ને, એને તમે બધા લોકોએ ખૂબ જ સારો એવો સપોર્ટ આપ્યો છે. આગળ પણ આવનારા દિવસોમાં આવી રીતનો સપોર્ટ આપશો. અત્યારે હાલ પૂરતો જે મોર્નિંગ રૂટીન જ તમને શો કરી રહ્યો છું. ઘણા લોકોનો પ્રશ્ન થતો છે કેમ ખાલી મોર્નિંગ રૂટીન જ શો કરે છે. એનું એકમાત્ર રીઝન છે કે હું તમારી સામે જે બોલવામાં અત્યારે કમ્ફર્ટેબલ અનુભવું છું ને, એવું ડે બાય ડે પ્રેક્ટિસથી સારું એવું કમ્ફર્ટેબલ થઈ જઈશ ને, પછી તમને આખા દિવસની એક્ટિવિટી શો કરીશ. મારે એ પણ હેબિટ પાડવી પડશે. બીજું કાંઈ કારણ નથી, ચિંતા ન કરતા. અને હા, બીજું એક કે આજનો વિડીયો આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. બહુ ખૂબ લાંબો વિડીયો થઈ ગયો છે. પછીનો આપણે નેક્સ્ટ વિડીયોમાં શો કરીશું. જય દ્વારકાધીશ, ગુડ બાય. તમને એવું લાગતું બિહાઇન્ડ ધ સીન્સ થોડા વધારે થઈ ગયા છે, અને વચ્ચે વચ્ચે મીમ્સ જે યુઝ કરું છું એ મીમ્સનો ક્યારેક વોલ્યુમ અપડાઉન થાય છે, ક્યારેક લેન્થ વધી જાય છે, અથવા થોડો વધારે પડતો જ મીમ્સનો ઉપયોગ કરી રહ્યો છું. કોમેન્ટમાં જણાવજો, ખાસ ભૂલાય નહીં. આવી રીતનો સપોર્ટ કરતું રહેવાનું છે. તમે જે વસ્તુ મને રિસ્પોન્સ દ્વારા આપશો એ વસ્તુ નેક્સ્ટ વિડીયોમાં હું મારી રીતે સુધારા વધારા કરવાની ટ્રાય કરીશ. તમારા સપોર્ટથી જ આપણે મોટા ગુજરાતના યુટ્યુબરમાં નામ બનાવવાનું છે. આવી રીતનું